અમરેલી બીજેપી પ્રેરિત રાષ્ટ્રવાદી મુસલ પસમંદા મહાજ ઓબીસીની બેઠક યોજાઈ હતી। રાષ્ટ્રવાદી મુસલમાન પસમંદા મહાજ એક ભાજપ પ્રેરિત સંગઠન છે। અમરેલી જિલ્લામાં પ્રમુખ શબ્બીર મલિકની અધ્યક્ષતામાં અમરેલી સર્કિટ હાઉસ ખાતેથી બેઠક યોજાઈ હતી। ઓબીસીની આ બેઠકમાં જિલ્લાના કમિટીના રચના કરવામાં આવી હતી। અમરેલી જિલ્લા ઉપપ્રમુખ પદે અમીન મહિડા અને ગફરશા રફાઈની નિમણૂકની કરવામાં આવી છે, જ્યારે સંગઠનના જિલ્લાના મહામંત્રી સલીમ જાદવને નિમણૂક પત્ર અપાયો અને રાજુલ શહેર પ્રમુખ તરીકે આલમ કુરેશી તેમજ સાવરકુંડલા શહેર પ્રમુખ ઇમરાન જફરાને જવાબદારી સોંપાઈ છે। જે મને મુસ્લિમ રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમદા મહાજનો ઉપપ્રમુખ જિલ્લા ઉપપ્રમુખ બનાવવામાં આવ્યો છે અને સંગઠન પ્રમુખ બનાવવામાં આવ્યો છે। એ માટે હું ખાસ એવો પ્રયત્ન કરીશ, સંગઠન બનાવીશ અને ખાસ કરીને આવનારા સમયમાં ભાજપ સાથે સરકાર અને ભાજપને જે મદદરૂપ થાય એ કાર્ય હું કરીશ ને ભાજપનો સક્રિય કાર્યક્રમનો જે કાર્યક્રમ હતો રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસી, જે અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે, એમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી શહેરના પ્રમુખો અને તાલુકા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી અને રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદાને આવકારે છે અને આની હારે જોડાય છે લોકો, અને ખૂબ ખુશીનો માહોલ છે મુસ્લિમ સમાજમાં કે મોદી સાહેબે જેની જેટલી ભાગીદારી એટલી હિસ્સેદારી, આ મોદી સાહેબનો સબકા સાથ સબકા વિકાસ જે નારો છે એને મુસ્લિમ સમાજ આવકારે છે। મુસ્લિમ સમાજ ખૂબ વિશાળ સંખ્યામાં ભાજપને ફોલો કરે છે અને આવનાર સમયમાં સમગ્ર દેશમાં, સમગ્ર ગુજરાતમાં, સમગ્ર અમરેલી જિલ્લામાં મુસ્લિમ સમાજ પરચમ લહેરાવા જઈ રહ્યો છે ભાજપ તરફ। જે મને મુસ્લિમ રાષ્ટ્ર